જય સ્વામિનારાયણ. આપ સર્વેનું સ્વાગત છે ઇન્સ્પાયર સત્સંગ ચેનલમાં. આજે આપણે વચનામૃત વર્તર 16નું નિરૂપણ નિહાળીશું. સ્વામિનારાયણ ભગવાન વડતાલમાં વિરાજમાન હતા. તે સમયમાં વડોદરાના શાસ્ત્રી બેઠા હતા. તેમણે એમ કહ્યું જે હે મહારાજ, તમે કોઈ મોટા માણસને ચમત્કાર જણાવો તો તેમાંથી ઘણો સમાસ થાય. મોટા માણસ આપણે જોઈએ લોકની દ્રષ્ટિએ કે રાજા હોય, કોઈ મંત્રી હોય, શેઠ હોય કે નેતા હોય, આ પ્રકારનામાં અહીંયા મોટા માણસની વાત કરવામાં આવી છે. એટલે કે આ મોટા વ્યક્તિઓને જો સત્સંગ કરાવીએ તો ઘણો સમાસ થાય અને તેઓની પાછળ કહેવાય કે એક સમુદાય પણ પાછળ આવે, એટલે કે લોકોનો સમૂહ આવે અને એના દ્વારા સત્સંગ ફેલાય આપણો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મોટા માણસ સાથે અમારે જાજુ બને નહીં. શા માટે છે? એને રાજ્યનો ને ધનનો મદ હોય અને અમારે ત્યાગનો અને ભક્તિનો મદ હોય. એટલે કે આજે કોઈ મોટા માણસ હોય એને આપણે જોઈએ તો એને રાજ્યનો મદ હોય પ્લસ ધનનો મદ હોય. જ્યારે મહારાજે કહ્યું કે અમારે ભક્તિ અને ત્યાગનો મદ હોય માટે કોઈ કેને નમી દે એવું નથી. એટલે કે શ્રીજી મહારાજ એમ કહે છે કે કોઈ કહે એટલે કે આ કોઈ આ વ્યક્તિ રાજા મંત્રી શેઠ કહે અને બધા નમી દે એવું કામ નથી આપણું. અને કોઈ મોટા માણસને જો સમાધિ કરાવીએ તો કંઈ ગામ ગરાસ આપે તેની અમારે હૃદયમાં લાલચ નથી. એટલે કે કોઈ રાજા મંત્રી શેઠ હોય અને આપણને રાજી થઈને ગામ ગરાસ જગ્યા આપી દે તો મહારાજે કહ્યું અમારી એને હૃદયમાં લાલચ નથી. આપણે સૌ જાણીએ છીએ કે મહારાજને કહેવાય કે મઠ મળતો હતો. આપણે સૌ નીલકંઠવાણી મૂવી જોયું છે, તેઓના પ્રસંગો સાંભળ્યા છે. મહારાજના મઠની મહાનતાઈ મળતી હતી, છતાંય નીલકંઠવાણીએ તેઓનું કહેવાય કે અસ્વીકાર કર્યો. તેની અમારા હૃદયમાં લાલચ નથી. કેમ છે? ગામ ગરાસ તો સુખને અર્થે છીએ. એટલે શ્રીજી મહારાજ કહે છે કે ગામ ઘરાસ આ બધું અમે સુખને અર્થે છીએ. તે અમારે તો નેત્ર મીચીને ભગવાનની મૂર્તિનું ચિંતન કરીએ તેમાં જેવું સુખ છે તેવું 14 લોકના રાજ્યને વિશે પણ નથી. શ્રીજી મહારાજ અહીં કહે છે કે જેવું ભગવાનની મૂર્તિનું સુખ, જો ભગવાનની મૂર્તિનું સુખ છે ને તેવું 14 લોકને રાજ્યને પણ વિશે નથી. એટલે કે આ 14 લોક છે, એટલે કે આ 14 લોક છે તેવું રાજ્યને વિશે પણ નથી. પછી શ્રીજી મહારાજ આગળ વાત કરતા કહે છે, અને જો ભગવાનના ભજન જેવું રાજ્યને વિશે સુખ હોય તો સ્વયંભૂ મનુ આદિક જે મોટા મોટા રાજા તે સર્વે રાજ્ય મૂકીને વનમાં તપ કરવા શા સારું ગયા? આપણે સૌ જાણીએ છીએ ઇતિહાસ કે રાજા હતા તે પણ વનમાં તપ કરવા જતા રહ્યા. ભગવાનના ભજન જેવું સ્ત્રીને વિશે સુખ હોય તો ચિત્રકેતુ રાજા કરોડ સ્ત્રીને શા સારું મૂકે? ચિત્રકેતુ રાજા તે પણ જોઈએ તો કરોડ સ્ત્રીનો ત્યાગ કર્યો. અને ભગવાનના ભજનના સુખ આગળ તો 14 લોકનું જે સુખ તે તો નરક જેવું કહ્યું છે. એટલે કે આ 14 લોકનું આગળ સુખ કહ્યું છે નરક જેવું. એટલે મહારાજે અહીંયા કહ્યું છે 14 લોકનું સુખ એ નરક જેવું છે. 14 લોકનું સુખ ઇઝ ઇક્વલ ટુ નરક જેવું. માટે જે ભગવાનને સુખે સુખ્યો હોય તેને તો બ્રહ્માને વિશે જે વિષયનું સુખ છે તે નરક તુલ્ય ફાસે છે. અને અમારે પણ ભગવાનના ભજનનું સુખ તે જ સુખ જાણે છે, બીજું સર્વે દુઃખરૂપ જણાય છે. માટે પરમેશ્વરનું ભજન સ્મરણ કરતા થકા જેને સહજે સત્સંગ થાય તેને કરાવીએ છીએ, પણ કોઈ વાતનો અંતરમાં આગ્રહ નથી. આગ્રહ તો કેવળ ભગવાનના ભજનનો અને ભગવાનના ભક્તનો સંગ રાખીનો છે. મહારાજ આપણને આગ્રહ અહીં 2 વસ્તુનો રખાવે છે. એક તો પ્રથમ ભગવાનના ભજનનો અને ભગવાનના ભક્તનો સંગ કરવો. એ અમારા અંતરનો રહસ્ય અભિપ્રાય હતો તે અમે તમારી આગળ કહ્યો.
એ તે વચનામૃતમ વડતાલનું 16મું છે તે થયું. આપણે અહીં નિરૂપણ સમાપ્ત કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને આપણા સત્સંગી હરિભક્તોને તમે શેર કરો. અને સાથે સાથે આપણે ઇન્સ્પાયર સત્સંગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. જો તમારા કંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ અવશ્ય કરો. સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ.